નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગણપતિ બાપ્પા મોરિયા. જ્યાં દર્શક મિત્રો આ નાથ સમગ્ર વિશ્વમાં હવે થોડાક દિવસોમાં ગણેશજીને બાકી રહ્યા છે અને જે રીતે મૂર્તિકારો છે એમના ત્યાં અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એની તૈયારીઓ ચાલી રહી છે. કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી અશોક અજમેરીની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ બનાવે છે અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે. દર્શક મિત્રો, જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક ટાઈમથી વરસાદ નથી વરસી રહ્યો તો મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાનને કહીશ કે થોડો વરસાદ પણ બતાવે. અને જે મેઘરાજા શાંત થઈ ગયા હતા, ફરીથી આ વરસાદ વરસી રહ્યો છે અને એવામાં સૌથી વધારે જો તકલીફ પડતી હોય તો એ મૂર્તિકાર હોય છે. અને મૂર્તિકારને ગણેશજીની પ્રતિમા બનાવવાના સમયે જ્યારે વરસાદ વરસતો હોય અને આવામાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા કેટલાક ટાઈમથી વડોદરા શહેરમાં વરસાદ નથી વરસી રહ્યો તો સમગ્ર રાજ્યમાં વરસાદ હતું, સમગ્ર ઇન્ડિયામાં વરસાદ હતું, પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ તો અમારા વિડીયો જર્નલિસ્ટ કહીશ કે થોડું વરસાદ પણ બતાવે, કેમ કે ગણપતિની મૂર્તિ તો બનાવે છે અશોકભાઈ. સરદાર સ્ટેટ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ બનાવે છે. સાથે સાથે વરસાદની અંદર અશોકભાઈ આવામાં વરસાદ પડતું હોય અને ગણેશજીની મૂર્તિ આપ બનાવતા હોય, કેટલી તકલીફ પણ પડે છે અને આ વખતે કયા કયા પ્રકારની મૂર્તિઓ આપ બનાવી રહ્યા છો? વરસાદ આવવો એ શુભ ગણાય એટલે હું તો મને સુકન સમજુ છું, પણ તકલીફો તો પડવાની. એટલે વરસાદ પડે તો તકલીફ પડે, પણ એ તો હવે સિઝનનું કામ કરે અને જો એ નહીં પડે તો આપણે શું કરીશું, શું ખાઈશું? તકલીફો તો ચાલ્યા કરે. બીજું તમે જે કહો છો કે આ વર્ષે કેવું છે કે મોટા ભાગે મૂર્તિઓ ધાર્મિક રીતે બનતી હોય છે. ધાર્મિક એટલા બધા પ્રસંગો છે કે ક્યાંય ખૂટે નહીં, પરંતુ વર્ષોથી આપણે જોઈએ છે કે જે કંઈક કરંટ ઇસ્યુ આવતા હોય છે, જેમાં ઓપરેશન સિંદૂર આ વખતે સ્પેશિયલ ડિમાન્ડ છે. પછી ભગવાન ભોલેનાથ, કૃષ્ણ ભગવાન આ વિષ્ણુ સ્વરૂપે ગરુડજીના દર્શન, અનેક નવા પ્રકારના સ્વરૂપો કે જે પૌરાણિક છે અને આપણે આધ્યાત્મિક છે છતાંય નવા પણ છે, એવા પ્રસંગો સતત ચાલતા હોય છે. આ વખતે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગરુડજી પર બિરાજમાન છે ગણપતિ વિષ્ણુ સ્વરૂપે. એ ગણપતિ સ્વરૂપમાં એક શું કહેવાય, મુખ્ય વિશેષ વાત એ છે કે માનવ સ્વરૂપે ગરુડ છે. ગરુડજી માનવ સ્વરૂપે છે અને એ વિષ્ણુ ભગવાનને લઈને જે એક પ્રસંગ છે આપણા એમાં કે તમે ડિસ્ટર્બ કરી. અશોકભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે આ વખતે ઓપરેશન સિંદૂરને લઈને પણ ઘણા જે ગણેશ મંડળો છે એમના દ્વારા ડિમાન્ડ કરવામાં આવી છે, શું થીમ છે ખાસ કરીને? થીમમાં જે આપણે ઓપરેશન કર્યું ને જે આપણે હુમલો કર્યો એવા સીન મોટા ભાગે થશે એવું મારું પોતાનું પર્સનલી માનવું છે. કે જે એટેક કર્યો આપણે પાકિસ્તાન પર અને એમને જે માત આપી એ ટ્રાય થશે, એ ઓપરેશન સિંદૂરના પ્રસંગો થશે. તદ ઉપરાંત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા પણ અનેક પ્રોગ્રામ થશે એવું લાગી રહ્યું છે. એટલે આ વખતે ધાર્મિક અને જે ઓપરેશન સિંદૂર આપણા ભારત સરકાર દ્વારા અને જે આપણી સેના દ્વારા એ પાકિસ્તાન પર અટેક કરવામાં આવ્યું એ પણ ગણેશ પંડાલોમાં આપને જોવા મળશે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે અને એ મૂર્તિઓ અહીંયા આગળ બનાવવા માટે અશોક અજમેરીના ત્યાં બધા જ લોકો આવે છે. પ્રતાપ મરઘાની પોળ જે છે, પ્રતાપ મરઘાની જે પોળના જે ગણેશજી બની રહ્યા છે, સાથે આપણી સાથે જે જય ઠાકુર છે એમની સાથે પણ વાત કરીશું. જયભાઈ, કંઈક ને કંઈક નવું હોય છે પ્રતાપ મરઘા પોળના અને આ વખતે કંઈક નવું લઈને આવી રહ્યા છે, શું કહેશો? પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ સ્થાપના વર્ષ 61મું. આ વર્ષે જે મૂર્તિ જે બની રહી છે ભગવાન વિષ્ણુ સ્વરૂપે બની રહી છે. આપણા પુરાણોની અંદર ગજેન્દ્ર મોક્ષ જે દ્રશ્ય દર્શાવવાની અંદર આવ્યું છે, જે વાર્તા છે, એ જ આખું ચિત્ર અમે અહીંયા આગળ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રતાપ મરઘાની પોળ દ્વારા દર વર્ષે અલગ અલગ સ્વરૂપમાં આપણા હિન્દુ દેવી દેવતાના અલગ અલગ સ્વરૂપની અંદર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. એને જ કારણે કે આપણું જે યુવા ધન છે અને આપણા જે નાના બાળકો છે એ આપણા સનાતન ધર્મની સાથે જોડાઈને રહે, એમને એનો જ્ઞાન રહે. કેમ કે આજના સમયની અંદર મોબાઈલ ને ટેકનોલોજીના જમાનાની અંદર હવે આપણા જે પુરાણો છે, આપણા ગ્રંથો છે, એનું કોઈ નોલેજ કોઈ રાખતું નથી. એટલે અમે એ જ પ્રયત્ન કર્યો છે કે એનું નોલેજ એમને રહે. આ ગજેન્દ્ર મોક્ષ કે જે વિષ્ણુ ભગવાન
એમના ગરુડ ઉપર ગજેન્દ્રને બચાવવા માટે જાય છે કે ગજેન્દ્ર જ્યારે તળાવની અંદર હોય છે ત્યારે મગર એનો પગ પકડી લે છે અને એને ખાવાનો જ્યારે પ્રયત્ન કરતો હોય છે ત્યારે તમામ સમગ્ર દેવી દેવતાઓ ઉપર બ્રહ્માંડની અંદરથી રાહ જોતા હોય છે કે આ ગજેન્દ્ર અમારામાંથી કોઈનું નામ લે, પણ ગજેન્દ્ર કોઈનું જ નામ નથી લેતો. ત્યારે વિષ્ણુ ભગવાન જુએ છે અને વિષ્ણુ ભગવાન કહે છે કે જો આ જીવ કદાચ કોઈનો નથી તો હું એને બચાવવા જઈશ, એ જીવ મારો છે. એમ કરીને એમના ગરુડદેવ વાહન પર સવાર થઈને એ ગજેન્દ્રને બચાવવા માટે જાય છે અને એ જ સમયે એ ગજેન્દ્ર એ તળાવની અંદરથી કમળ તોડીને એમને અર્પણ કરતું દ્રશ્ય આખું આપને અહીંયા આગળ દર્શન કરવા માટે મળશે. અલગ અલગ ઝાંકી જોવા મળશે. દર્શક મિત્રો, જે રીતે અશોકભાઈએ કીધું કે આ વખતે ખાસ કરીને જે ધાર્મિક છે એ મૂર્તિઓ બની રહી છે અને અશોક અજમેરી દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ તૈયાર કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો કે તમામ જે કારીગરો છે, જે મૂર્તિકારો છે, એ પોતાની મહેનત છેલ્લા કેટલા મહિનોથી આ તૈયારીઓ કરી દેવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ ડિઝાઇનના જે મૂર્તિઓ છે એ બનાવવામાં આવી રહ્યા છે. અલગ અલગ રૂપમાં આ વખતે ગણેશજી બિરાજમાન થશે. તમામ જે પંડાલોમાં છે એ જોવા મળશે. વિષ્ણુ અવતારમાં જોવા મળશે, ભગવાન ભોલેના અવતારમાં, શંકર ભગવાનના અવતારમાં જોવા મળશે. અલગ અલગ પ્રકારની જે ઝાંકીઓ છે એ હાલ અત્યારે મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે. અને ખાસ કરીને આ વખતે ભારત સરકાર અને જે આપણા સેનાના જવાનો છે એમના દ્વારા જે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમને ખતમ કર્યા, એના ઉપર પણ ઓપરેશન સિંદૂર ને લઈને પણ આપને અલગ અલગ થીમો જોવા મળશે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ જે તૈયારીઓ છે જે મૂર્તિકારો કરી રહ્યા છે, મંડળના તમામ જે લોકો છે, અલગ અલગ પંડાલ સજાવવામાં આવશે અને પ્રતાપ મરઘા સાર્વજનિક ગણેશ ઉત્સવની સાથે સાથે બીજા મંડળના લોકો પણ છે. આપ કયા મંડળથી આવ્યા છો? આપણે વજ્રમુષ્ટિ અખાડા યુવક મંડળ તરફથી છે. આપણું મંડળ વારાસિયા પાસે આવેલું છે. આપણું મંડળ લડ્ડુ ગણેશ નામથી ફેમસ છે. ઓકે, તમને ખબર હશે હૈદરાબાદમાં જે લડ્ડુનું થાય છે ઓક્શન, એટલે એ લડ્ડુ આપણે ત્યાંથી સ્પેશિયલ ઓર્ડર કરીએ છીએ દર વર્ષે અને આપણા ત્યાં આવે છે. આપણા સાઉથ ઇન્ડિયન કોમિટીના છે. આપણે લડ્ડુનું 10 દિવસ આપણે પૂજા કરીએ છીએ અને અમારી એવી માનતા છે કે જે પણ કોઈ લડ્ડુ લે છે એ લડ્ડુનું અમે એ લોકોની ઈચ્છા પૂરી થાય છે. એટલે પોતાના શક્તિ પ્રમાણે બધા ઓક્શન થાય છે 10મા દિવસે. તો બધાને વિનંતી છે કે બધાને પ્રસાદ લેવા માટે વિનંતી. કેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે પંડાલની અંદર? કેમ કે હવે થોડાક જ દિવસો ગણેશજીને બાકી છે અને આપણે બધા જ ધૂમધામથી ગણેશજીને લઈને આવશું. આપણું આ વખતે થોડું ભવ્ય રીતે આગમન થવાનું છે, કારણ કે આપણે તમને બધાને ખબર છે વિનાયક સાઉન્ડ છે આપણું. આ વખતે સંગમ 4 રસ્તાથી આપણું આગમન થશે અને આપણા મૂર્તિકાર અશોક અજમેરી, તમને બધાને ખબર જ છે, સંગમ 4 રસ્તાથી ડીજે ચાલુ થશે અને આપણે ફતેપુરા 4 રસ્તા પર આપણું એ થશે. નિજ મંડળ સુધી ડીજે ચાલુ રાખવામાં આવશે. જે ભાઈ જે રીતે તૈયારીઓની વાત કરી, મેં જોયું છે લગભગ 2 મહિના પહેલાથી તમારે ત્યાં તૈયારીઓ શરૂ કરી દે છે. તમામ છોકરાઓ જે જોબ કરે છે એ જોબ છોડીને પણ આ ગણેશજીમાં લાગી જાય છે. ત્યાં 100% આ ગણેશોત્સવ આપણા ભારત દેશની અંદર ખૂબ આસ્થાનો પ્રશ્ન છે. ખૂબ આસ્થા અને શ્રદ્ધાની સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. એક સામાન્ય માણસ, એક જે છોકરો હોય છે ને, એ આખું વર્ષ જે જોબ કરતો હોય છે ને, તો દર વર્ષે ભલે 8,000 10,000 પગાર હશે પણ એમાંથી 500 કે 1,000 રૂપિયા આ ગણપતિ માટે બચાવીને સાઈડ પર ગલ્લામાં મૂકતો હોય છે કે હું મારે ત્યાં આગળ જયારે બાપા લાવીશ ત્યારે હું આ પૈસાનો ઉપયોગ કરીને ખૂબ ધામધૂમથી ઉત્સવની ઉજવણી કરીશ. એટલી બધી આસ્થા શ્રદ્ધા છે. લોકો 10 દિવસ ગણપતિ બાપા આતિથ્ય માણવા માટે આવે છે અને 10 દિવસ જે સેવા પૂજા કરે છે, 10મે દિવસે આંખોમાંથી આંસુ પડી જાય છે આ બાપાને જયારે આપણે વિદાય કરતા હોઈએ છીએ કે એટલી બધી લાગણીથી બંધાઈ જાય છે આ 10 દિવસ દરમિયાન. તમામ વડોદરા શહેરના ગણેશ મંડળો ખૂબ સુંદર આયોજન કરે છે. આપણે આપણા ધર્મને એક સ્ટેજ પર આપણે આખો લઈને આવીએ છીએ, કે પછી સ્વામિનારાયણ ધર્મ હોય કે આપણો હિન્દુ ધર્મ હોય, એ તમામ જે આપણા હિન્દુ ધર્મની અલગ અલગ જ્ઞાતિની એક દર્શન, એક છબી આપણા પંડાલોની અંદર, ગણેશ મંડળોની અંદર આપણે કરીએ છીએ અને ખૂબ જ સુંદર આયોજન આપણે કરીએ છીએ, જેનાથી આપણે આ વડોદરા શહેરની અંદર એમનેમ જ નથી કહેવાતી કે આ સંસ્કારી નગરી છે. જય ભાઈ, જે રીતે મંડળો તો તૈયારીઓ કરે છે, સ્પાર્ક ટુડે ન્યૂઝે પણ તૈયારીઓ કરી લીધી છે. મારા ગણેશ મહાસ્પર્ધા લઈને આવી રહ્યા છે, તમામ લોકો સાથ સહકાર આપી રહ્યા છે, શું કહેશો? અને સ્પાર્ક ટુડે દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એક સ્પર્ધાનું આયોજન કરવાની અંદર આવી રહ્યું છે. આ ખૂબ જ સુંદર કાર્ય સ્પાર્ક ટુડેની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, કેમ કે આનાથી
જે પણ ગણેશ મંડળવાળા છે એ લોકોને ઓર વધારે સારી રીતે આ ઉત્સવ ઉજવવાની એક આશા જાગે છે અને તમે આ સ્પાર્ક ટુડે ટીમ દ્વારા એને નોમિનેટ કરીને એને ઓર વધારે સારું કરે એના માટે આજે સ્પર્ધાનું આયોજન છે, ખૂબ જ સુંદર છે. આ સ્પર્ધા માટે સ્પાર્ક ટુડે દ્વારા મારા ગણેશ મહાસ્પર્ધાની એક લિંક બનાવવાની અંદર આવી છે. એ લિંક આપના વોટ્સએપ ગ્રુપની અંદર આપણને મળશે. એની અંદર આપે આપણું નામ, સરનામું, પ્રમુખનું નામ, તમારો મોબાઈલ નંબર અને એની સાથે મંડળનું નામ અને એની સાથે એક સ્કેનર આપવામાં આવ્યું છે. એ સ્કેનર ઉપર સ્કેન કરીને તમારે એની 501 રૂપિયા એન્ટ્રી ફી ભરવાની રહેશે અને એ જે સ્કેન કરેલો યુપીઆઈ આઈડી નંબર હશે એ એક્ઝેક્ટ એની નીચે ઉલ્લેખ કરવાની અંદર આવે છે. યુપીઆઈ આઈડી તમે અંદર ભરશો તો જ એ ફોર્મ વેલિડ ગણાશે. એ ખાસ ધ્યાન રાખજો. અને બાકીની ડિટેલ અને નીતિ નિયમો બધું જ એ લિંકની અંદર છે. તો આ જરૂરથી આ સ્પર્ધાની અંદર ભાગ લોજો અને ખૂબ સારું એક આયોજન, એક ફંક્શન સ્પાર્ક ટુડે ટીમ દ્વારા જ્યારે આ સ્પર્ધા પૂર્ણ થાય છે, જે દિવસે ઇનામ વિતરણનું હોય છે એ દિવસે કરે છે. કે એ તો બરાબર છે કે આપણે સ્પર્ધામાં ભાગ લીધો, કોઈકનો નંબર લાગશે, કોઈકનો નહીં લાગે, પણ એક આપણી એક એકતા બને છે. આપણે સૌ એકત્ર થઈએ છીએ, એક પ્લેટફોર્મ પર આપણે સાથે આવી અને આપણે પણ જાણી શકીએ છીએ કે ના કોણે કેટલું સરસ કર્યું છે. તો આપણને પણ એનાથી એક મળે છે કે ભાઈ આપણે આનાથી પણ સારું આપણે આગળ કરી શકીએ છીએ. આભાર જયભાઈ. ને જે રીતે મેં કીધું કે હવે થોડાક જ દિવસો બાકી છે ગણેશ ઉત્સવને, અને ઉત્સાહ, એક સંસ્કારી નગરી એટલે ઉત્સાહ નગરી છે અને ઉત્સાહ નગરીમાં ખાસ કરીને ગણેશજીનો જે તહેવાર છે તમામ જે વડોદરા અને સમગ્ર ગુજરાત નહીં સમગ્ર વિશ્વ આ ધૂમધામથી મનાવે છે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે મહાસ્પર્ધાનું મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જેટલા પણ લોકો છે એ લોકોને હું અપીલ કરીશ દર્શક મિત્રો કે પ્લીઝ આ સ્પર્ધામાં આપ લોકો જોડાઓ. કેમ કે જે રીતે જયભાઈએ કીધું કે આ એક પ્લેટફોર્મ છે કે તમામ લોકો એક જ પ્લેટફોર્મ પર આવીને આ ગણેશ જ્યારે અમે સ્પર્ધા કરીએ, સ્પર્ધામાં ઇનામ વિતરણ કરીએ અને ત્યારે તમામ પંડાલના લોકો અમારે ત્યાં આવે છે. તો પ્લીઝ એકવાર મારા ગણેશ મહાસ્પર્ધામાં આપ પણ જોડાઓ. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.